નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટમાં વધુ એક ડમ્પરે બાઇક ચાલકને લીધો હડફેટે। રણુજા મંદિર પાસે સર્જાયો અકસ્માત। બાઇક ચાલકને પહોંચી ગંભીર ઈજા। હિટ એન્ડ રનનો કાયદો બરાબર જ હતો ચર્ચાતો વિષય। રિપોર્ટર હની ગાંધી। બનાસકાંઠાની એક શાળામાં જય શ્રી રામના નાદ સાથે વિદ્યાર્થીઓએ પુરાવી હાજરી। વિદ્યાર્થીઓને રામ નામનો પરિચય કરાવતી બનાસકાંઠાની શાળા। સમગ્ર સ્કૂલમાં છવાયો રામ નામનો મહિમા। રિપોર્ટર હની ગાંધી। રાજકોટમાં અયોધ્યાના રાજા શ્રી રામ માટે બન્યો 170 ફૂટનો અક્ષતનો હાર। પ્રાણ પ્રતિષ્ઠા પર અક્ષતનો હાર પહોંચશે અયોધ્યા। રાજકોટની માતૃમંદિર કોલેજ ખાતે બનાવાયો હાર। રિપોર્ટર હની ગાંધી। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોતો અભિષેક બચ્ચન। સમગ્ર ભારત ભૂમિમાં લાગ્યા જય શ્રી રામના નારા। ફિલ્મી સિતારાઓ બન્યા રામ ભક્તિમાં લીન। રિપોર્ટર ઉમંગ કોટાક। ખુશ નામના બાળકની મોદીજીને નમ્ર અરજ। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ કરવા મોદીજીને કરી વિનંતી। ખુશને શું મોદીજી કરશે ખુશ, ચર્ચાતો વિષય। રિપોર્ટર ઉમંગ કોટાક। સીએ ફાઇનલનું પરિણામ થયું જાહેર। રાજકોટની ટોપર બની શિવાની રાયચુરા। દેશની ઇકોનોમી વધારવામાં મદદરૂપ થશે શિવાની। ઓલ ઇન્ડિયામાં 26મો રેન્ક મેળવતી શિવાની। રિપોર્ટર ઉમંગ કોટાક। સમગ્ર ભારતમાં સ્વચ્છ સિટીનો એવોર્ડ મેળવતું સુરત શહેર। સુરતને ખૂબસૂરત રાખવાની જવાબદારી હવે જનતાની, સંદેશ આપતા CR પાટીલ। સુરત મહાનગરપાલિકામાં જોવા મળ્યો જશ્નનો માહોલ। રિપોર્ટર ઉમંગ કોટાક। સુરતના એક એવું મંદિર જ્યાં રામની મૂર્તિને બદલે પૂજાય છે રામનું નામ। રામ નામના પુસ્તકોને પૂજતા સુરતીલાલાઓ। રામની મૂર્તિ નથી છતાં પણ રામની થાય છે અનુભૂતિ। રામ કરતા પણ રામનું નામ મોટું ને સાર્થક કરતા સુરતીવાસીઓ। રિપોર્ટર ઉમંગ કોટાક। ગાંધીનગર ખાતે ગુજરાત પર ઓળઘોળ થયા ગૌતમ અદાણી। ગુજરાતમાં અદાણી કરશે 2 લાખ કરોડથી પણ વધુનું રોકાણ। ગુજરાતને ટોપ પર લઈ જવા ગૌતમ અદાણી આવ્યા આગળ। રિપોર્ટર ઉમંગ કોટાક। અમદાવાદના ફ્લાવર શોએ વગાડ્યો વિશ્વમાં ડંકો। ચીનનો તોડ્યો રેકોર્ડ। ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતો અમદાવાદનો ફ્લાવર શો। AMCના મેયરને એનાયત કરાયું સર્ટિફિકેટ। રિપોર્ટર ઉમંગ કોટાક।